વાત એમ છે કે શા માટે આ દેશની જનતાને લૂંટવા ઉભા થયા છે, અને એના કરતા મોટી વાત કે આ ઇથેનોલનું ગતકડું આવ્યું ક્યાંથી? અમેરિકાએ બે બાબતમાં આપણા દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે. એક એપ્સ્ટીન ફાઇલમાં એનો નંબર આવી ગયો છે, એટલે ટ્રમ્પે દબાવી દીધા છે કે ભાઈ જેમ કહીએ એમ જ કરવા. હની ટ્રેપ થઈ ગઈ છે શુદ્ધ ગુજરાતીમાં વડાપ્રધાનની. અને બીજું કે અદાણીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક ખોટા કેસની અંદર શેર બજારમાં ખોટું મેનિપ્યુલેશન કર્યો એવો કેસ અમેરિકાની અદાલતમાં હાલે છે. એટલે અમેરિકાએ આ બે બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાનની બોચી પકડી લીધી છે. જેમ કહીએ એમ કરવા માંડશે, નકર મરી જાય જાતિ જિંદગી. અને એટલે આ ઇથેનોલ શેરડીમાંથી બને છે. મને એમ કહો કે આખા દેશમાં કેટલા રાજ્યોમાં શેરડીનો પાક પાકે છે? ગણીને માત્ર 3 રાજ્યો છે જેમાં હાઈએસ્ટ શેરડીનો પાક થાય છે. આખા દેશમાં શેરડી નથી પાકતી, પણ પેટ્રોલ તો આખા દેશના ખૂણે ખૂણે વપરાય છે. અને ખાલી માણસ નહીં, હજારો ઉદ્યોગોની અંદર પેટ્રોલ વપરાય છે. અનેક પ્રકારની કંપનીઓમાં પેટ્રોલ વપરાય, માણસો પેટ્રોલ વાપરે છે. કાશ્મીરની ટોચ ઉપર પેટ્રોલ વપરાય છે અને તળિયે કેરળમાં પેટ્રોલ વપરાય છે. પણ બધી જ જગ્યાએ શેરડી નથી પાકતી. અને જેટલી શેરડી પાકે એ બધામાંથી કઈ ઇથેનોલ નથી બનતું. 70-80% તો રસ બની જાય, ખાંડ બની જાય એની, અને બાકી કૂચો વધે એમાંથી ઇથેનોલ બને. હવે 3 રાજ્યોની શેરડીમાંથી આખા દેશનું પેટ્રોલ કેવી રીતે બને? એનો અર્થ એ થયો કે આ લોકો અમેરિકાથી ટ્રમ્પના દબાણમાં આવી અને ઇથેનોલની આયાત કરે. હજારો કરોડો લીટર ઇથેનોલ અમેરિકા પાસેથી ખરીદે, ભારતના પેટ્રોલમાં એની મિલાવટ કરે અને ભેળસેળ વાળું પેટ્રોલ આખા દેશની ગાડીઓમાં ભરાવાનું કામ વડાપ્રધાને કર્યું. અને શું કામ? તો કે હની ટ્રેપ થઈ ગઈ. એના ચક્કરમાં આખા દેશની ગાડીઓ બરબાદ થઈ. એના ચક્કરમાં આખા દેશને હજારો કરોડો રૂપિયાનો બોજો આવે. કેમ કે વધારે એમાં એવરેજ નથી આવતી ગાડીમાં. અનેક લોકોની એવરેજ ઘટી ગઈ. પહેલા 100 રૂપિયાનું પેટ્રોલ લખાયું હોય તો ગાડી જેટલી હાલતી, હવે નથી હાલતી. લોકોના ખિસ્સા ઉપર ડામ પડ્યો, લોકોની ગાડીઓ બરબાદ થઈ રહી છે, લોકોનો સમય બગડી રહ્યો છે. અને ભાજપના ટોળાને કોઈ ચિંતા નથી. બધા મોટા મોટા નેતા બની અને ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. દોસ્તો, આપણે જાગવું પડશે. આપણે બધાએ સજાગ બનવું પડશે આપણા અધિકાર માટે. અને આપણે નહીં જાગીએ તો એક પછી એક આવા નિર્ણયો આપણી ઉપર નાખવામાં આવશે.